નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે ધોરણ 10માં વિષયની પસંદગી એના વિશેની માહિતી મેળવીશું. ધોરણ 9ની પરીક્ષા તમે પાસ કરી દીધી છે. 9ની પરીક્ષા પાસ કર્યા પછી આપણને એક મગજમાંથી એક બોજ હળવો થઈ ગયો એવું અનુભવ થાય છે ને, આવો અનુભવ થાય છે મિત્રો. અને હવે એ બોજ સામાન્ય હળવો થાય એ પછી તરત જ તમે એક નવી જે જવાબદારીઓ છે એને અદા કરવા માટે મિત્રો તમે કટિબદ્ધ બન્યા છો, અને એ છે એ એસએસસી બોર્ડ. હવે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ માધ્યમિક ગુજરાત માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા. હવે આ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જે છે એની શરૂઆત, એની સ્થાપના જે છે, બોર્ડની સ્થાપના એ 1965માં થઈ છે. મિત્રો, આપણે આ જાણવું જોઈએ. 1965માં આ બોર્ડની સ્થાપના થયેલી છે. એના દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં, આ વખતે ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા લેવાય છે, પણ દર વર્ષે માર્ચ મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે મિત્રો. અને એનું મુખ્યાલય જે છે, એનું કાર્યાલય એ ગાંધીનગર સેક્ટર 10 જૂના સચિવાલય પાસે છે મિત્રો. આ આપણને પ્રાથમિક માહિતી હોવી જોઈએ, કારણ કે હવે આપણે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે એનું સામાન્ય નોલેજ તો આપણને હોવું જોઈએ મિત્રો. હવે જ્યારે પરીક્ષાની વાત કરીએ છીએ ત્યારે પેપરનું માળખું આ પ્રકારે હોય છે, જેમાં બોર્ડની પરીક્ષા, બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવાય છે, જે વાર્ષિક પરીક્ષા લેવાય છે, એ પેપર 80 માર્કનું હોય છે મિત્રો. અને ત્યારબાદ 20 માર્ક જે છે એ આંતરિક આંકલનમાંથી આપવામાં આવે છે, આંતરિક મૂલ્યાંકનમાંથી. હવે એ આંતરિક મૂલ્યાંકનમાંથી તમારી નિયમિત હાજરી, વર્ગખંડમાં તમારું વર્તણૂક, તમે જે નોટબુક્સ તૈયાર કરો છો, હોમવર્ક તૈયાર કરો છો, એ જે પ્રોજેક્ટ બનાવવાના છે, જે કાર્યક્રમોમાં ભાગ લે છો, એ તમારી નિયમિતતા, આ તમામ વસ્તુઓ જે છે એના આધારે, અને એક ખાસ મહત્વનું કે જે મૂલ્યાંકન કસોટી લેવાય છે, એ મૂલ્યાંકન કસોટી 25-25 માર્કની લેવાય છે. એવી કસોટીઓ જેટલી પણ છે એના માર્કને 5માં કન્વર્ટ કરીને, એટલે કે 5 માર્ક જે છે એ મૂલ્યાંકન કસોટીમાંથી અપાય છે. આ રીતે 4 ભાગમાં વહેંચેલા છે મિત્રો. 5 માર્ક મૂલ્યાંકન કસોટીના, 5 માર્ક નિયમિતતાના, 5 માર્ક તમારા ગૃહકાર્યના, અને 5 માર્ક જે છે તમારી વર્તણૂકના છે મિત્રો. એમાંથી તમારું પરફોર્મન્સ કેવું છે એ પ્રકારે શાળાના શિક્ષકો તમને માર્ક્સ આપે છે મિત્રો. હવે 80 માંથી અને 20 માંથી ટોટલ 100 માંથી તમારે 33 માર્ક મેળવીને પાસ થવાનું છે મિત્રો. આગળ આ પરીક્ષા જે આપણે આપવા જઈ રહ્યા છે ત્યારે કયા કયા વિષયો હોય છે અને એ વિષયોમાં કઈ કઈ માહિતી હોય એ પણ આપણે જાણવું જોઈએ. તો સૌ પ્રથમ જ્યારે વિષયની પસંદગી કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતી માધ્યમ છે, અને ગુજરાતી માધ્યમ છે એટલે પ્રથમ વિષય તરીકે, પ્રથમ ભાષા તરીકે તમારે ગુજરાતી ભણવાનું છે, કમ્પલસરી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ગુજરાતી છે એ ફરજિયાત વિષય છે મિત્રો, એને તમારે ભણવાનું છે. હવે ગુજરાતીમાં તમને ગદ્ય, પદ્ય, એના કવિ, લેખક, એના નામો છે, એમાં વ્યાકરણ છે, આનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. ગુજરાતી આપણી માતૃભાષા છે એટલે એની અંદર આપણે જોડણીનું પણ ખાસ ધ્યાન રાખીશું. એમાં સુવાચ્ય અક્ષરે વાક્યો કેવી રીતે બનાવવા એનું પણ ધ્યાન રાખીશું મિત્રો, કારણ કે આપણી માતૃભાષા છે. આ સિવાય બીજા માધ્યમોમાં બીજી પ્રાથમિક ભાષા પણ હોઈ શકે, એટલે કે ગુજરાતી સિવાય હિન્દી પસંદ કરી શકો, સિંધી પસંદ કરી શકો, અંગ્રેજી પસંદ કરી શકો. તો આ પ્રાથમિક ભાષાઓ જે છે મરાઠી અને ઉર્દુ પસંદ કરી શકાય. જે પણ માતૃભાષા તમે પસંદ કરો છો એમાં તમારું પેપર આવે છે મિત્રો. હવે દ્વિતીય ભાષા
દ્વિતીય ભાષા તરીકે એ જ ભાષા છે, પણ એ આપણી માતૃભાષા નથી, એના સિવાયની ભાષા. એમાં આપણે અંગ્રેજી ભાષા પસંદ કરી શકીએ, હિન્દી ભાષા, સંસ્કૃત, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ ભાષા, ત્યાર પછી અરબી, ફારસી ભાષા, સિંધી ભાષા. આ ભાષાઓ પૈકીની કોઈ પણ એક ભાષા પસંદ કરીને મિત્રો આપણે બીજી ભાષા સિલેક્ટ કરી શકીએ છીએ મિત્રો. તો બે પેપરો આપણે ભાષાને લગતા હશે. આ બે ભાષાઓની અંદર તમે લખી, બોલી કે વાંચી શકો છો મિત્રો. એટલે બે ભાષાઓ તમને 10મા ધોરણમાં શીખવવામાં આવે છે મિત્રો. હવે આપણે ત્રીજો અને મહત્વનો વિષય જે છે એની જો ચર્ચા કરીએ મિત્રો, કયો છે? ગણિત. આ ગણિત આપણી કારકિર્દી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો. અત્યાર સુધી તમે ભણ્યા છો ગણિત, હવે તમારે એ ગણિતને બે ભાગમાં વહેંચવાનું છે. 10મા ધોરણમાં આ ગણિત બે ભાગમાં વહેંચાય છે. એક સ્ટાન્ડર્ડ ગણિત છે અને એક બેઝિક ગણિત છે. મિત્રો તમારે કયું પસંદ કરવું એ તમારી પર આધાર છે. હવે સ્ટાન્ડર્ડ ગણિત જે છે એ હોશિયાર વિદ્યાર્થીઓ, જેને સાયન્સમાં પ્રવેશ મેળવવો છે, જેને ગણિત પર સારી પકડ છે, સરળતાથી વ્યવસ્થિત રીતે દાખલાઓ ગણી શકે છે, જેને ભાવિ એવી પોતાનું જીવનનું સરસ મજાનું આયોજન કરવું છે, એવા વિદ્યાર્થીઓ મિત્રો સ્ટાન્ડર્ડ ગણિતની પસંદગી કરશે. કારણ કે સ્ટાન્ડર્ડ ગણિત રાખશો તો જ તમે સાયન્સમાં ગણિત, મેથ્સને પસંદ કરી શકશો મિત્રો. એન્જિનિયરિંગમાં પસંદગી જો તમારે કરવી હશે તો તમારે સાયન્સ રાખવા માટે ગણિત એ સ્ટાન્ડર્ડ ગણિત હોવું કમ્પલસરી છે. પણ જે વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષા આપીને પાસ થવું છે, જેને સામાન્ય બેઝિક બાબતો પણ ખબર નથી અને માત્ર 35 માર્ક લાવીને પાસ થવું છે, અથવા તો માંડ પાસ થવા વાળા વિદ્યાર્થી, તો એને સ્ટાન્ડર્ડ ગણિત નહીં રાખે મિત્રો. એ કાં તો નપાસ થવાના ચાન્સીસ વધારે રહેશે. તો આવા વિદ્યાર્થીઓ જે છે એ બેઝિક ગણિતની પસંદગી કરશે. મિત્રો સ્ટાન્ડર્ડ ગણિત હોય કે બેઝિક ગણિત, એના પ્રકરણો સેમ છે, એનું પાઠ્યપુસ્તક સમાન છે, આખા વર્ષ દરમિયાન એક જ વર્ષ વર્ગમાં બેસીને ભણવાનું છે, પણ એના પેપરો બે નીકળે છે મિત્રો. અને એ પેપરોમાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર જે છે એનું લેવલ થોડું ઊંચું છે, અને બેઝિક ગણિત છે એ નોર્મલ વિદ્યાર્થી પાસ કરી શકે એ પ્રમાણેનું બેઝિક ગણિત છે. એ આપણે જ્યારે ગણિતના વિષય વિશેની ચર્ચા કરીશું ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ આ પ્રકારે બે પ્રકારના ગણિતમાંથી તમને જે અનુકૂળ પડે એની પસંદગી કરશો મિત્રો. ત્યાર પછી ચોથા વિષય તરીકે આપણે વિજ્ઞાન એ કમ્પલસરી વિષય છે. બે ભાષાઓ, ગણિત અને વિજ્ઞાન. વિજ્ઞાન એમાં તમારે રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, આ ઉપરાંત પર્યાવરણને લગતી પણ માહિતી તમારે મેળવવાની છે. આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એને લગતી પણ માહિતી મેળવવાની છે મિત્રો. સ્વચ્છતાને લગતી પણ માહિતી મેળવવાની છે. કૃષિને લગતી માહિતી, ખેતીના પાકને લગતી માહિતી એ પણ તમારે મેળવવાની છે. ખેતીના પાક કેવી રીતે વધુમાં વધુ મેળવી શકાય એના માટેની. તો આ પ્રકારે વિજ્ઞાનની અંદર પણ તમારે સારું એવું વ્યવસ્થિત વિષય છે. 9મા ધોરણના વિજ્ઞાન અને ગણિત કરતા 10મા ધોરણનું વિજ્ઞાન અને ગણિત સરળ છે મિત્રો. કોઈ તમને હાવ ઊભો કરે તો ગભરાવાની ક્યાંય જરૂર નથી. સરળ વિષય છે, આરામથી તમે સરસ મજાના માર્ક મેળવી શકશો, આ હું તમને કહું છું. અને હવે 5મો વિષય છે સામાજિક વિજ્ઞાન. મિત્રો સામાજિક વિજ્ઞાન જે છે એ બાળક સમાજમાં પ્રવેશે છે ત્યારે એનું સામાજિક સ્તર કેટલું ઊંચું થાય, એનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, એનું મનોબળ કેવું મજબૂત બને, એના માટેનું નોલેજ એ સમાજ વિદ્યામાં આપેલું હોય છે. આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે, આપણો ઇતિહાસ કેવો છે એની માહિતી એ મિત્રો સમાજ વિદ્યામાંથી જ મળે. સારા નાગરિક કેવી રીતે બની શકાય એ નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, આ તમામ બાબતો જે છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, નાગરિક તરીકેની આપણી હકો અને ફરજો, એ પણ બે પ્રકરણો પાછળ ઉમેરેલા છે મિત્રો નવા કોર્સમાં, નવા અભ્યાસક્રમમાં. તો એ તમામ બાબતો જે છે સારા નાગરિક, આદર્શ નાગરિક બનવા માટે આ વિષય ખાસ ભણાવવામાં આવે છે મિત્રો.
તો એનો પણ આપણે અભ્યાસ કરીશું. એ ફરજિયાત વિષય છે. હવે કેટલીક શાળાઓમાં, ખાનગી શાળાઓમાં મિત્રો ચોક્કસ વિષયો ફરજિયાત હોય છે બાકીના 2 વિષયો પૈકી, અને કેટલીક શાળાઓમાં એ મરજિયાત હોય છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે સંસ્કૃત એની છઠ્ઠા વિષય તરીકે તમે પસંદગી કરો મિત્રો, તો સંસ્કૃતમાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો. કારણ કે સંસ્કૃતની અંદર તમે જુઓ તો ભાષાંતર તૈયાર કરી નાખો એટલે લગભગ 20 થી 30% જે છે સંસ્કૃતને ગુજરાતી સાથે સાંકળતું જે ભાષાંતર છે એમાંથી જ મળી જાય. એ સિવાય થોડું વ્યાકરણ તૈયાર કરશો તો સંસ્કૃત એ સારામાં સારો સ્કોરિંગ વિષય છે. ગણિતમાં તમે સ્કોર કરી શકો, ગણિતમાં 100 માંથી 100 માર્ક મેળવી શકો. સંસ્કૃતમાં સ્કોરિંગ વિષય છે મિત્રો, સારા માર્ક્સ મેળવી શકાય છે, કારણ કે ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવશો. ત્યારબાદ વ્યાયામ. વ્યાયામ જે છે એમાં 2 પ્રકારની પરીક્ષા લેવાય છે, શારીરિક ક્ષમતા અને એક લેખિત પરીક્ષા. તો શારીરિકમાં તમારે દોડ, કૂદ, આસનો વગેરે વગેરે, યોગાસનો, ધ્યાન વગેરે કરાવવામાં આવે છે મિત્રો. એમાંથી માર્ક્સ મળે છે. સ્કૂલ દ્વારા પરીક્ષા લેવાય છે. લેખિત પરીક્ષા 50 માર્કની એ પણ સ્કૂલ દ્વારા લેવાય છે. તો આ પ્રકારે શારીરિક શિક્ષણ એ વિષય પણ તમે પસંદ કરી શકો. ફિઝિકલ ટ્રેનિંગ, પીટી જેને કહીએ છીએ આપણે, વ્યાયામ. ત્યાર પછી સંસ્કૃત વ્યાયામ. કેટલીક જગ્યાએ કોમ્પ્યુટર કમ્પલસરી હોય છે, એમાં પણ પ્રેક્ટિકલ અને લેખિત 2 પરીક્ષાઓ છે મિત્રો. તમે પ્રેક્ટિકલ વર્ક પણ કરવામાં આવે છે, સાથે સાથે લેખિત પણ પરીક્ષા લેવામાં આવે છે મિત્રો. કોમ્પ્યુટર એ કેટલીક શાળાઓની અંદર કમ્પલસરી થોપી દેવામાં આવે છે કે ફરજિયાત રાખવું જ પડે, જ્યારે કેટલીક શાળાઓમાં મરજિયાત છે. તો એ કમ્પ્યુટરનો વિષય પણ તમે પસંદ કરી શકો છો મિત્રો. હવે અહીંયા જો વધુમાં વધુ અને સારા માર્ક્સ મેળવવા હોય તો વ્યાયામ અને સંસ્કૃતની પરીક્ષા આપણે વિષય તરીકે પસંદગી કરી શકીએ. મિત્રો ચિત્ર જે છે, જેને ચિત્ર દોરતા આવડતું હોય અથવા આગળ જતા જેને ફાઇન આર્ટ્સ કરવું છે, ચિત્રમાં જ પ્રોગ્રેસ કરવી છે, એવા વિદ્યાર્થીઓ ચિત્ર વિષયની પસંદગી પણ કરી શકે છે. એમાં પણ થિયરી અને પ્રેક્ટિકલ બંને હોય છે મિત્રો. તો તે પ્રકારે ચિત્રનો વિષય પણ તમે પસંદ કરી શકો છો. તો આ રીતે તમે મેઇન વિષયો જે છે એની આપણે માહિતી આપી છે. ત્યાર પછી ગૌણ વિષયો એટલે કે આપણે જે પસંદ કરવાના છે એવા વિષયો. હવે સલાહકારો માત્ર સલાહ આપે છે, પણ તમારા બુદ્ધિ ચાતુર્યથી તમને કયો વિષય વધારે ફાવે છે એ વિષયની પસંદગી ખાસ કરજો મિત્રો. જરૂર પડે ત્યાં વ્યાલી શિક્ષકો એમની મદદ લેજો. મને પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો, અથવા તો જે પણ ઓળખે છે મને એવા વિદ્યાર્થીઓ મને વોટ્સએપ ગ્રુપમાં અથવા ફોન કરી શકે છે મિત્રો. હું એમને ગાઈડ કરીશ કે કયો કયા વિષય પસંદગી કરશો. કાઉન્સેલિંગ આપીશું એને, અને ત્યાર પછી નક્કી કરીશું કે આ વિષય પસંદ કરો, તમને સારા માર્ક્સ મળશે મિત્રો. તો આ પ્રકારે વિષયની પસંદગી કરીશું. હવે મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોયો છે. જો તમને ગમ્યો હોય તો એને ફરીથી એકવાર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અગલા વિડીયો સાથે આપણે મળીએ. 10મા ધોરણની પરીક્ષા કેવી રીતે આપવી, શરૂઆતમાં કેવી રીતે આપણે તૈયારી કરવી, એને લગતી જે માહિતી આપતો એક વિડીયો તૈયાર કરીશું મિત્રો. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.